જૂનાગઢ ખાતે 39મી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધામાં એક અનોખો ઇતિહાસ સર્જાયો છે। એક જ શાળાના સંકુલના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। 12 વિદ્યાર્થીઓ ટોપ 10માં સ્થાન મેળવવા સફળ રહે છે। કદાચ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના હશે। રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં બહેનોની જુનિયર કેટેગરીમાં ટોચના 10 સ્થાનમાં 9મા સ્થાન બાદ કરતા તમામ સ્થાન પીડી શાહ શાળા સંકુલના વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે। જુનિયર ભાઈઓની કેટેગરીમાં પણ પીડી શાહ શાળા સંકુલના વિદ્યાર્થીઓ બીજું, ચોથું અને 7મું સ્થાન પ્રાપ્ત કર્યું છે। પીડી શાળાના સંકુલમાં જલવંત સફળતા માટે ધારાસભ્ય સંજય કોરડિયા અને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થિનીઓને શિક્ષણગણે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા। મારું નામ મિલિંદભાઈ કોટડિયા છે। હું અત્યારે માંગરોળ તાલુકાનું દીવરાણા ગામ છે ત્યાં પીડી શાહ શાળા સંકુલ એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું। અને આમ તો મારો વિષય તો ગણિત છે, પણ મારા પપ્પાને વિષય રમતગમત હોય એટલે મને આ વિષયમાં બહુ શોખ છે। લગભગ 7 વર્ષથી હું આ આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નંબર જ મેળવું છું। આ 8મા વર્ષે મારી રાજ્યકક્ષાની સ્પર્ધા છે અને 39મી જ્યારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 8મા વર્ષે યોજાણી છે તો એમાં મારી શાળામાંથી 10 બહેનોએ ભાગ લીધો હતો। તો 1 થી 10માં 9 બહેનોએ નંબર મેળવ્યો છે અને લગભગ તો મને ખ્યાલ નથી કે 39 વર્ષની અંદર એવો કોઈ ઇતિહાસ રચાણો હોય, એટલે એક પ્રકારે અમે ઇતિહાસ રચી દીધો છે। આ ઇતિહાસ રચવા પાછળ મારી શાળાના તમામ કર્મચારીઓનો મારી સાથે એક મોટું યોગદાન પણ રહેલું છે। આની પાછળ અમે ખૂબ મહેનત પણ કરીએ છીએ અને મહેનતની જો હું વાત કરું તો હું ખુદ સવારે 4 વાગે શાળાએ પહોંચી જાઉં છું અને ત્યારબાદ શાળાએ આ બધી પ્રવૃત્તિઓ શરૂઆતમાં રનિંગ કરાવીએ છીએ। એની અંદર વિવિધ પ્રકારની એક્સરસાઇઝો થાય છે। વિદ્યાર્થીઓના ડાયટ ફૂડનું પણ અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ। અમારી સામે જ વિદ્યાર્થીઓને ખોરાક લેવો પડે છે। દોડવામાં લગભગ 5 કિલોમીટર માટે સવારે કાયમી માટે રનિંગ કરીએ છીએ, સવારે 4 થી 7 એવું 3 કલાક। તો પ્રાર્થના સમય પહેલાં અમે આ એક્સરસાઇઝ બધી પૂરી કરી લઈએ છીએ। બહેનોને જ્યારે આ નંબર મેળવ્યા છે તો એમના વાલીઓનો પણ અમને એટલો સહકાર મળ્યો છે, કારણ કે આ સ્પર્ધાઓ જોખમી પ્રકારની સ્પર્ધા છે અને આમાં જો કાંઈ પણ થાય તો એક મોટી ઉંમરની દીકરી તરીકે લાંછન પણ ગણાય, પણ વાલીઓ એટલો બધો સહકાર આપ્યો છે કે આ સ્પર્ધાની પ્રેક્ટિસ માટે અમે લગભગ 10 દિવસ પહેલાં અહીંયા ગિરનારમાં આવી ગયા છે। તો અમને કોઈ પણ પ્રકારે કોઈ વાલી એવું કીધું નથી કે અમારે 10 દિવસ પહેલાં અમારી દીકરીને મોકલવી નથી, અને એટલો વિશ્વાસ બતાવ્યો છે। અને મારા ખુદ ટ્રસ્ટી છે ચેતનભાઈ પંડ્યા અને મારા સુપરવાઇઝર છે સંદીપભાઈ કોડિયાતર, તો આ બંને ખાસ એટલો સહકાર આપી દીધો છે કે કોઈ પણ પ્રકારનો ખર્ચો થાય તમે મહેનત કરો અને પરિણામ તમને મળશે જ। અને મેં પણ વિદ્યાર્થીઓને બહેનોને બધું કીધું હતું કે આપણે એક વખત તો આ એવો માહોલ બનાવી દેવો છે કે જ્યાં દીવરાણા સ્કૂલ આખા રાજ્યમાં ચર્ચાનો વિષય બની જાય અને શાળાની અંદર શ્રેષ્ઠ શાળામાં એવોર્ડ લેવાની મારી એક ઈચ્છા છે। તો મને લાગે છે કે આ તો હજી અમારું એક નાનકડું સોપાન છે। સમુદ્રના કિનારે વીણેલા છીપલા જેવું છે અને સામે એક દરિયો આખો અપાર બાકી છે। તો આવતા મહિને ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેશનલ ઇવેન્ટ થાય ત્યારે મારી શાળાની આ તમામ બહેનો છે એ આ જ પરિસ્થિતિમાં આ જ કેડરમાં નંબર મેળવે એવી મારી એક ઈચ્છા છે। અને આ માટે હું મારા ટ્રસ્ટી ચેતનભાઈ પંડ્યા, દીવરાણા ગામ, આજુબાજુના જે ગામમાંથી આવતા વિદ્યાર્થીઓ, તમામ વિદ્યાર્થીઓના વાલીઓ, મારો સ્ટાફ, આ બધાએ જીવન મહેનત કરી એના માટે હું ખૂબ ખૂબ આભારી છું। પ્રકાશ લાલવાણી, દિવ્યાંગ ન્યૂઝ, માંગરોળ, જૂનાગઢ।